जय संविधान जय भारत बधा मित्रों ने जे पण मित्रों लाइव में आवे तो अवाज कम्प्लीट आवे छे के नहीं जणावजो। अने आजे बीजी घणी चर्चा करवानी छे केम के घणा लोको फेक आईडी बनावी अने पगारदार राख्या होय बराबर ए रीते बधा कॉमेंटो करे छे अने पोतानी हलकी मानसिकता कॉमेंट द्वारा जणावे छे। पण ए तो ठीक छे, पण जे आपणो ओबीसी समाज छे एससी एसटी समाजना लोकोने मालूम थाय के अत्यार सुधी आरक्षणनो लाभ कोणे लीधो छे। जे मुख्य होद्दाओ होय मुख्य पद होय आ पदों उपर अत्यार लगी कोण बिराजमान थईने बेठुं छे। रेशियो सरखो करवा ની દોડ જે લોકો લગાવી રહ્યા છે કે આરક્ષણ કાઢી નાખો, બધાનો રેશિયો સરખો કરી દેવો જોઈએ, પણ કયા રેશિયાની વાત કરે છે? અત્યાર લગી તમે જે રેશિયો ભોગવ્યો બરાબર અને ભોગવી રહ્યા છો હાલની તકે પણ એ દેખાતું નથી અને ખાસ કરીને આપણા સમાજને એક પણ આંકડા બાબતે કોઈ પણ ખ્યાલ નથી। હજી આપણે આરક્ષણ મળ્યું નથી તા તો આરક્ષણ કાઢવાની વાત કરે છે। आपने आरक्षण मळ्युं नथी ता तो आरक्षण काढवानी वात करे छे, पण ए बधा ऊंधा पछड़ाय सीता पछड़ाय एमनी कोईनी औकात नथी के आरक्षण नाबूद करी शके। अने जो तमारे खरेखर आरक्षण नाबूद करवुं होय तो भाजपना जे तमारा आकाओ छे अमित शाह होय नरेन्द्र मोदी होय बराबर मोहन भागवत होय आ बधाना जे निवेदनों आपेला छे के आरक्षण तो हटशे ज नहीं अने ए पाछा विरोध पक्ष उपर ठीकड़ा फोड़े छे के विरोध पक्ष भले गमे एटલું करे पण आरक्षण तो हटशे ज नहीं। तो तमे एना तो बाल बच्चा छो बराबर, तमारा बापा ऑर्डर न करे ता लगी तमाराथी तो शुं थवानुं, तमाराथी डाળી भांगवानी नथी। કેટલા દિવસ ત્યાં ઉલરે છે આરક્ષણ હટાવો આરક્ષણ હટાવો। આ જંતર મંતર બાજુ કોઈ દોટ મૂકી હોય તો કંઈક ફોટા મોટા વાયરલ કરજો, આંદોલન તો થશે। પણ શેનો ફોટો મૂકીને આંદોલન કરશું? બંધારણ મૂકી હે કયા મહામાનવનો ફોટો મૂકીને તમે આંદોલન કરશો? એટલે એ તમારી ઓકાત નથી ને કંઈ થવાનું નથી। 2-5માં બધું સુરસુર્યું થઈ જવાનું છે 2-5 દીમાં। પણ આ જે મુવમેન્ટ ચાલી છે આરક્ષણ હટાવો, પણ મારો ઓબીસી સમાજ એસસી એસટી સમાજ તો જો કે જાગૃત છે, પણ સૌથી વધારે અજ્ઞાનતામાં જે સૂતેલો મારો ઓબીસી સમાજ છે તે જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે। શું આપણો ઓબીસી સમાજ જે જાગૃત થાય ને એ ખૂબ જ જરૂરી છે, કેમ કે સૌથી વધારે કોઈને નુકસાની થઈ હોય તો એ નુકસાની ઓબીસી સમાજને છે बराबर। आरक्षणનો સૌથી વધારે લાભ કોણે લીધો એ હું તમને કહું। આઈએએસ આઈપીએસ અધિકારી અને આઈએફએસ અધિકારી। આઈએએસ એટલે કલેક્ટર દરજ્જાના જે અધિકારીઓ છે, તમારા જિલ્લામાં જે કલેક્ટર છે ને એ આઈએએસ અધિકારી કહેવાય। આઈપીએસ અધિકારી એટલે પોલીસ વિભાગમાં પોલીસ પ્રશાસનમાં જે નોકરી કરે છે, आईजी होय एसपी होय कलेक्टर होय कमिश्नर होय आ बधा आईएएस आईपीएस अधिकारीओ। आईएफएस अधिकारीओ जे क्लास 1 अधिकारीओ छे अत्यार सुधीमां जे आंकड़ाओ 2025 सुधीना जे आंकड़ाओ छे हुं तमने कहेवा मांगू। जे आंकड़ाओनी माहिती अमारा घरना आंकड़ा नहीं कि मैं हाथे लखी नाख्या होय, समझ्या? अमारा कई घरनी डिक्शनरीना कई आंकड़ाओ नहीं कि हूँ मारी रीते बनावीने तमारी सामे मूकूं छुं। आ आंकड़ाओ राज्यसभामां सीपीएमना संसद सभ्य श्री ज्योति बीटास द्वारा पूछवामां आवेला आंकड़ाओ छे अने एना जवाबमां
આ સંસદમાં પૂછાયેલા પ્રશ્નો છે અને એની સામે જે જવાબ જેણે આપ્યો છે તે મિનિસ્ટર ઓફ ડીઓપીડી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ જેણે આના જવાબ આપ્યો છે તે આંકડાઓ છે અને તે આંકડાઓ બરાબર ચોંકાવનારા આંકડાઓ છે. આ મારા ઘરના આંકડાઓ નથી જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આઈએએસ અધિકારી કુલ પદ 6,877, એમાં જનરલના પદો છે 5,577, ઓબીસીના 245, એસસી સમુદાયના 135, એસટી સમાજના માત્ર 67. 6,877માં જનરલ કેટેગરીના 5,577 પદો માત્ર જનરલ કેટેગરીના છે, જેની માત્ર 15% વસ્તી છે. જ્યારે આ ઓબીસી સમાજની 60% વસ્તી છે, માત્ર 245 પદો છે. ત્યારબાદ આઈપીએસ અધિકારી કુલ પદ 5,099, તેમાંથી 4500 જનરલ, માત્ર 60% ઓબીસીના 255, 7% એસસી સમાજના 141, 15% આદિવાસી સમાજના 71. વિચાર કરો, આઈપીએસ અધિકારી પણ 5,099માંથી 4500 જનરલ કેટેગરીના છે. તો આ જે આરક્ષણનો લાભ લીધો છે બરાબર એનું શું? ત્યારબાદ આઈએફએસ 3,193, જેમાંથી 2,164 જનરલ, 231 ઓબીસી, 95 એસસી અને 48 આદિવાસી. વિચાર કરો, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ આ પદવીઓમાં 92% જનરલ કેટેગરીના અધિકારીઓ છે, જેની માત્ર 15% વસ્તી છે આ દેશમાં. જ્યારે 60% ઉપર ઓબીસી સમાજની વસ્તી છે, એના માત્ર 4.3%, એસસી સમાજના માત્ર 2.4%, એસટી સમાજના 1.2%. એટલે આ આરક્ષણનો લાભ લીધો કોણે? લઈ કોણ રહ્યું છે? આરક્ષણનો લાભ સૌથી વધારે ઉચ્ચ કક્ષાએ આ જનરલ કેટેગરી વાળા લાભ લે છે, અને તમે ઠીકરું કોની માથે બોલો છો? ઓબીસી, એસસી, એસટી સમુદાય માથે. લાભ બીજા લે છે અને ઠીકરું કોના માટે ફોડવામાં આવે છે? આપણા માટે, આપણા માથે. શરમ આવી જોઈએ, શરમ. બંધારણ એવું કે અનુચ્છેદ 16 એવું કહે છે કે જેટલી પણ સરકારી પદો છે તેમાં સમાનતા હોવી જોઈએ. આમાં કઈ સમાનતા દેખાય છે તમને? સમાનતા તો દેખાતી નથી. સરકારી જે નોકરીઓ છે તો માત્ર 2% જ છે. જેટલી પણ સરકારી નોકરી છે ક્લાસ 1 થી લઈને 4 સુધી, આ માત્ર 2% જ છે. અને એમાં પણ 92% તો જનરલ વાળા છે. અને મારા બેટા ઓલા વાંદરા ઠેકડા મારે એમ ઠેકડા મારે છે, આરક્ષણ કાઢી નાખો, કાઢી નાખો. તો આરક્ષણનો લાભ કોણ લઈ ગયું છે? ત્યારબાદ જે ઉચ્ચ કક્ષાની જે પદવીઓ છે બરાબર, પ્રોફેસરો, યુનિવર્સિટીના જે પ્રોફેસરોની જે પદવીઓ છે તેમાં લગભગ સૌથી વધારે કોણ જોવા મળે? જનરલ કેટેગરીના. ઓબીસીની 423 કુલ સીટો છે, તેમાંથી માત્ર 84 ભરી, 80% પદ, 80% સીટો ખાલી. પ્રોફેસરોની વાત કરું છું. ઉચ્ચ કક્ષાની જે શાળાઓ, જે યુનિવર્સિટીઓ કહેવાય, તેની હું વાત કરું. ઓબીસીની 423 સીટો ખાલી છે, એમાંથી માત્ર
84 ભરી 80 પદો હજી ખાલી છે. એસટી સમુદાયની 144 પદો છે, એમાંથી માત્ર 24 ભરી 83 પદો ખાલી છે. એસી સમાજની 308 પદો છે, એમાંથી માત્ર 111 સીટો ભરી 64% પદો ખાલી છે. આ વાસ્તવિકતા છે. બરાબર. અને જે કેન્દ્રની જે સંસ્થાઓ છે, જે આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, આઈઆઈએસસી હોય, બરાબર, આ જે કેન્દ્રની જે સીટો છે, બરાબર, અલગ અલગ ફેકલ્ટીઓ, તેના આંકડા હું કહું તો તેમાં 80% જનરલ કેટેગરીના છે, ઓબીસીના માત્ર 11%, એસસી સમુદાયના લગભગ 6% અને એસટી સમુદાયના લગભગ 8%, એટલે ઓબીસીના લગભગ 11% છે. અને 80% આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, આઈઆઈએસસી હોય, બરાબર. આ બધી ફેકલ્ટીમાં સૌથી વધારે કોણ છે? જનરલ કેટેગરીના છે. આ વિચાર કરો. અને દોષ કોને દેવામાં આવે? જે આરક્ષણ લે છે એને. જોકે અત્યારે હાલના તબક્કામાં કોઈ પણ આરક્ષણથી વંચિત નથી. જેની વસ્તી માત્ર 10 કે 15% છે અને 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મળે છે, જ્યારે 60% ઓબીસી સમાજની વસ્તી છે અને 70% આરક્ષણ આપવામાં આવ્યું છતાં 70% લેખે પણ ભરતી થતી નથી. બરાબર. તો આ જે સૌથી વધારે પેટ ભરવાનું કામ કરે છે તો કોણ કરે છે ભાઈ? કરે છે કોણ? કેન્દ્રની વિશ્વવિદ્યાલયો જે છે, આ વિશ્વવિદ્યાલયોમાં, બરાબર, સૌથી વધારે જે પદો ઉપર છે પ્રોફેસરોમાં, એમાં પણ જનરલ કેટેગરીના છે. જે કુલ પદો એમાંથી ઓબીસી એસસી સમુદાયના હજી પદો ખાલી છે. હમણાં કોઈ એક વિડીયો બનાવેલું, 2 વ્યક્તિએ વિડીયો બનાવેલા. હું મંદિર અને સફાઈ કામદારની મેં વાત કરી તો એણે એવું કીધું, બંધારણમાં ક્યાંય એવું લખેલું નથી કે મંદિરમાં આરક્ષણ હોવું જોઈએ, સફાઈમાં આરક્ષણ હોવું જોઈએ, મંદિરોમાં આરક્ષણ હોવું જોઈએ ને એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. એટલે તડપાઓ અમે એ જ કહીએ છીએ, અમે એ જ કહીએ છીએ તમને. બંધારણમાં આરક્ષણ લખેલું નથી, છતાં પણ આરક્ષણ ભોગવી રહ્યા છો. રામજી મંદિર બન્યું તો એમાં ટ્રસ્ટમાં કેટલા ઓબીસીના દીકરાઓ છે, કેટલા એસસી એસટી સમુદાયમાંથી છે એ ટ્રસ્ટમાં બનાવેલા? જવા દો, આપણું સોમનાથની જ વાત કરો ને. સોમનાથની ફરતી કોર જે વસાહતો છે, સૌથી વધારે જે વસ્તી છે, સોમનાથની જ વાત કરું તો સૌથી વધારે વસ્તી ત્યાં ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે. તો ટ્રસ્ટમાં કોણ છે? અમિત શાહ, મોદી, આ લોકો છે ટ્રસ્ટમાં. તો એમાં તો કોઈ કોળીનો દીકરો નથી. છે કોઈ? છે કોળીનો દીકરો કોઈ? વેગડાજી ભીલ જે કોળી સમાજમાંથી આવે છે, એણે સોમનાથનું રક્ષણ કરેલું. અમિત શાહ કે મોદી સાહેબે નહીં. ટ્રસ્ટી બનીને તો એ બેઠા છે. આ વાત છે. બંધારણમાં તો ક્યાંય લખ્યું નથી. ચાલો, એટલે હું બીજાને કોઈ સેવા જ નહીં કહેવાની. મંદિરોમાં આવક કેટલી છે ખ્યાલ છે ને? હમણાં ચોરાઈ ગયા. રામ મંદિર જે બનાવ્યું ને અયોધ્યામાં, હમણાં ચોરી થઈ, ખબર ને? મંદિરોમાં દાન આવે અને આ દાનના માલપુઆ કોણ ખાય છે એની વાત છે. બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. મંદિરો જે બાપાના કરીને બેસી ગયા. ઈશ્વર તો બધાનો છે ભાઈ. ઈશ્વર તો બધાનો છે, પણ જે આ બધું અમારા બાપનું છે એમ કરીને બેઠા ને,
એની વાત છે, બરાબર. હવે સફાઈ કામદારની જે વાત મેં કરી હતી કે સફાઈ કામની વાત કરીને તોય તકલીફ પડી કે ભાઈ સફાઈ તમે લઈ લ્યો, બરાબર, મંદિરો અમને આપી દો, તો તકલીફ પડી ગઈ. હવે એના આંકડા હું કહું તમને, 2019 થી 23 સુધીના આંકડા હું તમને કહું. જે સીવર અને સેપ્ટિકલ ટેન્ક જેવી ખતરનાક જે સફાઈ કરવાની હોય તે સફાઈ કામદાર ઓબીસી SC ST સમુદાયમાંથી આવે છે. 95% સફાઈ કામદાર ઓબીસી SC ST સમુદાયમાંથી આવે છે. જેમાં આ સફાઈ કામ કરતા કરતા જે પોતે મરી ગયા, બરાબર, મૃત્યુલોકમાં પહોંચી ગયા, આ આંકડા હું તમને કહું, 2019માં 110 જણા મૃત્યુ પામ્યા, 2020માં 78, 2021માં 66, 2022માં 84, 2023માં 39. અત્યાર સુધીમાં 2019 થી 23 સુધીમાં 377 જણા મૃત્યુ પામ્યા. હજી 24, 25, 26 આ તો હજી આંકડા બાકી છે. પેલાના આંકડા પણ ઘણા બધા બાકી હશે. તો આ એટલા લોકો તો ઓબીસી SC ST સમુદાયના મરણ પામ્યા છે. એ તો કોઈ જનરલ કેટેગરીના તો નથી. અને કદાચ ચાલો મંદિરની પૂજા બંધ કરી દઈએ તો કોઈ ભૂખે નહીં મરી જાય. મંદિરની કદાચ થોડોક ટાઈમ આંદોલન થાય, હાલો મંદિરની પૂજા નહીં કરીએ, તો એમાં આ દેશની આર્થિક કટોકટી કાંઈ નહીં આવે, લોકો ભૂખે નહીં મળી જાય, કાંઈ દુકાન નહીં આવે, આવું કોઈ વસ્તુ થશે નહીં. પણ હા, જો ઓબીસી SC ST સમુદાયના લોકો જો સફાઈ બંધ કરી દે ને, કાલથી એમ કે સફાઈ બંધ, મહાનગરપાલિકામાં જે પણ ગટર સાફ કરવાની હોય, જે પણ કચરો લેવાનું કામ જે કરવાનું છે, આ કામગીરી કાલથી બંધ, અમે આંદોલન ઉપર ઉતરી જાય. મરેલા જે પશુઓ છે તેને ઉપાડવાનું કામ, તેને સાફ સફાઈ કરવાની કામગીરી ચાલો કાલથી બંધ, નથી ઉપાડવી. હોસ્પિટલ હોય, સરકારી કચેરીઓ હોય, આ બધી જગ્યાએ જે સફાઈ કામદારો છે કાલથી એમ કે કામગીરી બંધ. ઉદ્યોગ ધંધાઓ છે તેમાં જે સફાઈ કામ કરવા જાય છે તેમ કહી દે કાલથી સફાઈ કામગીરી બંધ, તો શું હાલત થશે આ દેશની? વિચાર કરી લ્યો. આ દેશની હાલત શું થશે એ વિચાર તમારે કરવાનો છે. સફાઈ કરવા જવું નથી, પણ મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવા છે. પછાત સમુદાયનો વ્યક્તિ કોઈ ઘોડીએ બેહીને લગ્નનો વરઘોડો કાઢે તો એને અટકાવો છે. મૂછું રાખે તો મૂછું નહીં રાખવા દેવાની. સોસાયટીમાં મકાન ભાડે રાખવું હોય તો કે નહીં, કેવા દેવી પૂજક, તો કે આયા મકાન નહીં હો. કેવા કોળી, તો કે આયા મકાન નહીં. કેવા ઓબીસી SC ST, તો કે આયા મકાન નહીં. સોસાયટીમાં બોર્ડ માર્યા છે, ભાઈ ફલાણા સમુદાય સિવાય, ફલાણી જ્ઞાતિ સિવાય કોઈને મકાન ભાડે કે લેવેચ કરવા નહીં. વાસ્તવિકતા છે. જ્યારે તમને કોઈ જ્ઞાતિ પૂછી અને તમને હળધૂત કરે ને ત્યારે તકલીફ થાય. આયા લાગે આયા. આ વાસ્તવિકતા છે, એટલે આરક્ષણ છે. હા, ઘણા જનરલ કેટેગરીમાંથી, ઘણા પાટીદાર સમુદાયમાંથી ઘણા વ્યક્તિઓએ મને પાટીદાર સમુદાયમાંથી ફોન આવેલા છે, ચિરાગભાઈ અમે આ જે લોકો નિવેદન આપે ને એની હારે અમે નથી આરક્ષણ હટાવો બાબતે, અમે તમારી સાથે છીએ. ફોન આવેલો છે. ચિરાગ પટેલ પાટીદાર, જે પાટીદાર આંદોલનમાં પણ સહભાગી હતા, વડીલ છે, એનો કોલ આવેલો. અને ઘણા લોકોએ પોતાના મંતવ્યો પણ આપેલા છે. તમે જોયું હશે કે જેણે નિવેદન આપવું હોય આપે. અમે આ નિવેદન સાથે સહમત નથી અને આ નિવેદન આખા પાટીદાર સમાજનું ગણવું નહીં. જે ઠેકો લઈને નીકળતા હોય એનો પર્સનલી ગણવું. આખા પાટીદાર સમાજને આને કાંઈ લેવા દેવા નથી. એને સરદારના વંશજો કહેવાય.
એને સરદારના વંશજો કહેવાય. એને ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે RSS ઉપર બેન મૂકેલું, એને ખબર છે. એને એમ કહેવાય કે સાહુજી મહારાજના વંશજો છે, શિવાજી મહારાજના વંશજો છે. બાકી આ ટણપાઓ જે ઉચ્ચ નીચનો ભેદભાવ કરી આરક્ષણ કાઢો આરક્ષણ કાઢો આવી જે હલકી માનસિકતા ધરાવીને જે વાતો કરે છે ને, એવા જ્ઞાતિવાદી લોકો માટે આ વિડીયો છે. આ જોઈ લેજો આંકડાઓ. અમારા ઘરના આંકડા નથી અને મેં કાંઈ બનાવેલા નથી. અને આંકડાઓ ઘરે ઘરે પહોંચે ને એ ખૂબ જ જરૂરી છે. શા માટે જરૂરી છે ને એના માટે. હાલ તાજેતરની જ વાત કરી દઉં. જેનો રાજા એની પ્રજા સુખી. આપને ખબર જ છે કે જેનો મુખ્યમંત્રી હોય તો એનો મુખ્યમંત્રી હોય તો જે સમાજમાં જન્મ લીધો તો એ સમાજનો દાજે તો ખોરી કે નહીં. એટલે એ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા ઊભી કરે કે ન કરે? કરે ને. આઝાદી પછી આ ગુજરાતમાં 17 મુખ્યમંત્રીઓ બન્યા. એમાંથી 8 મુખ્યમંત્રી વાણિયા અને બ્રાહ્મણ સમાજ, માત્ર 2% જેની વસ્તી છે એના બન્યા 8 વખત મુખ્યમંત્રી. પાટીદાર સમાજના 5 વખત મુખ્યમંત્રી બન્યા. ઓબી સમાજના એક માધવસિંહ સોલંકી. તો આ વગર આરક્ષણ એટલો લાભ લીધો છે. તો આ બાબતે તો કોઈ એમ નથી કહેતું કે ચાલો અમે તો બહુ મુખ્યમંત્રી પદ ભોગવી લીધું છે, હવે 20-25 વર્ષ સુધી વાણિયા બ્રાહ્મણ અને પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બનશે નહીં. હવે બનશે ઓબીસી સમાજમાંથી, હવે બનશે SC/ST સમાજમાંથી. આવું કહેવાવાળો કોઈ ભડનો દીકરો જનરલ કેટેગરીમાંથી કોઈ આવતું હોય તો કયો. આવું કયો ને કે 25-30 વર્ષ સુધી હવે કોઈ વાણિયા બ્રાહ્મણ અને પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી નહીં આવે, કોઈ ગૃહમંત્રી નહીં આવે, કોઈ શિક્ષણ મંત્રી નહીં આવે. હવે બીજો જે સમુદાય છે બધાનો રેશિયો સરખો. એટલે અમારો વારો આવી ગયો, હવે આનો વારો આવે. આવું કોઈ નિવેદન કોઈ આપવાનું હોય તો મને જણાવજો. આપશે કોઈ નિવેદન? આપશે કોઈ નિવેદન? નહીં આપે. હું કામે? મુખ્યમંત્રી એમના સમુદાયનો બને છે એટલે તો એના સમુદાયના લોકો ઉપર જે આંદોલનકારીઓ હતા એના કેસો પાછા ખેંચાઈ ગયા. આપણે કાંઈ વાંધો નથી, ભલે ખેંચાઈ ગયા, પણ બીજા ઓબીસી SC/ST સમુદાયના આંદોલનકારીઓના કેસો થયા છે. એનું શું? એનું શું? આ બધા પાકિસ્તાન અફઘાનિસ્તાન માંથી આવે છે એવું છે? સમાજની બેનું દીકરીને મહુવા કોટડામાં કોળી સમાજની બેનું દીકરી મારીને ચામડા લાલ કરી દીધા, 307 દાખલ કરી. આવું એક જગ્યાએ નહીં, વિશ્યામાં, બોટાદમાં ધન સપાટા પાડી દીધા અને ઉપરથી 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા. તો કેમ ભાઈ પાટીદાર સમાજના ક્ષત્રિય સમાજના જ ખેંચાઈ જાય? તો ક્ષત્રિય તો કોળી છે, ક્ષત્રિયોમાં ભાગલા છે, ઉપલા ક્ષત્રિય નીચલા ક્ષત્રિય આવું છે. કોળી તો માનધાતાના વંશજો ગણાય. તો એ ક્ષત્રિય નથી? એમાં ભેદભાવ. બિનઅનામત વર્ગને 2500 કરોડની ફાળવણી કરી. વિચાર કરો. હું કામે? એના મુખ્યમંત્રી છે એટલે 70% લેખે ભરતી ઓબીસીની નથી થતી. 70% લેખે ઓબીસીની ભરતી થતી નથી. તો આ ભરપાઈ કરશે કોણ? એટલે હજી ઘર સુધી વાસ્તવિક જાગૃતિ પહોંચી નથી. બાકી આ ભાજપ વાળા મત માગવા જાય ને તો એમ કે અમારી બાઈઓ કહી દે કે હાલે ભળવાવ, હાલતી ના થાવ. આ મહેનત મજૂરી પરસેવો પાડીને મહેનત કરીએ છીએ, ગામની શાળાઓ બંધ છે, અમારા ભાગની નોકરીઓ ખવાઈ જાય છે, એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. તો એના માટે કોણ અવાજ ઉઠાવશે? આ કઈ ચિરાગભાઈ માટે નથી અવાજ ઉઠાવતો. અસંખ્ય લોકો સમસ્યાથી પીડાય છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે,
સવારે ઉઠીને મજૂરી કામ કરવા જાય છે, કોકના દાડિયા કરવા જાય છે, છકડો રિક્ષા હાંકવા ઇકો હાંકવા જાય છે, કોઈની ફેક્ટરીમાં મજૂરી કામ કરવા જાય છે, પોતાના બાલ બચ્ચાઓ સાથે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે, 1.5 2 મહિનો કપા ઉતારવા જાય છે, બીજા કામો કરવા જાય છે. ભણવાનું તો જવા દો, ધોરણ 10માં તો 2,30,000 વિદ્યાર્થીઓ તો શાળા છોડી દે છે. કોણ? એ બધા કોળી ઠાકોર, આહિર, ભરવાડ, મિસ્ત્રી, દરજી, સથવારા, દેવી પૂજક, ચૌધરી, SC ST સમુદાય, ઓબી સમાજના લોક પરિવારના વિદ્યાર્થીઓ છે. આ વાસ્તવિકતા છે. સાચું કહે ને ભાઈ એટલે મરચા લાગે, સાચું કહે એટલે તકલીફ થાય, સાચું કહે ને એટલે તકલીફ થાય. અને આ ફેક આઈડી બનાવીને પગાર ઉપર રાખ્યા હોય લુખાઓ, એ બધા કોમેન્ટ મારવા દોડાવે. અને અમુક તો આપણે એવા ચિત્રે કે આ તો માત્ર પાટીદાર ને વાણિયા બ્રાહ્મણોના વિરોધી છે. એટલે એવું નથી. અમે એવા મનુવાદી લોકોના વિરોધી છે જ્યાં દેશનું નખોદ કાઢવા માટે આ ધરતી ઉપર જન્મ લીધો છે, જે વાસ્તવિકતા સમજતા નથી, આરક્ષણનું મહત્વ સમજતા નથી, અને આરક્ષણ કાઢો, આરક્ષણ કાઢો. આવી હલકી માનસિકતા જે ધરાવતા જે લોકો છે ને એના અમે વિરોધી છે, કોઈ સમુદાયના વિરોધી નથી. જ્યારે EWS આરક્ષણ આવ્યું, કોણે વિરોધ કર્યો? ચિરાગ ઝાલા આવ્યો તો વિરોધ કરવા? નથી આવ્યો. જોઈ લેજો અમારો ઇતિહાસ તપાસીને. અમે નથી આવ્યા ભાઈ વિરોધ કરવા. અમે તો ઈચ્છતા હતા કે વસ્તી પ્રમાણે તમને આરક્ષણ મળે. પણ આ જે પછાત સમુદાયને વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળતું, એનું શું? તમે આ જ રીતે જો જાતિવાદી કીડાઓ ચોમાસામાં જે ડેટકાઓ બારોબાર આવે એમ આવશો તો અમારે પણ આગામી દિવસોમાં ઓબીસી અનામત આંદોલન, ઓબીસી સમાજને ભાગીદારી મળે તેના માટે કંઈક નવીન કરવું પડશે અને સત્તા ઉપર કબજો કરવો પડશે. સત્તા ઉપર કબજો નહીં કરીએ ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ઘણા બધાને મરચા લાગતા હશે, પણ ભલે લાગે, આપણે કાંઈ ફેર પડવાનું નથી. અને ફેક આઈડી બનાવી ગાળો લખવા આવે, બરાબર, એ તમારા મા બાપના સંસ્કારો છે. શું? તમારા મા બાપના સંસ્કારો છે. અને અમુક તો ઓબીસી સમાજમાંથી આવે છે, એ લુખાઓને ખબર નથી, ડોફાઓને, કે આરક્ષણ શા માટે આપવામાં આવ્યું. એટલે સુધરો, બરાબર. એક તો ઓબીસી ના કોઈક વ્યક્તિએ મારો વિડીયો બનાવેલો છે, આ મંદિર થોડો જ બનાવેલો છે. શરમ આવી જોઈએ, શરમ. લાલુ પ્રસાદ યાદવને વાંચો, રામાસ્વામી પેરિયારને વાંચો તો ખબર પડે કે ઓબીસી સમાજ માટે ક્રાંતિ કોણે કરી એમ. એટલે આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. પોતાના મંતવ્યો તમારી કોમેન્ટ દ્વારા જણાવજો. હજી હું મારા ઘરથી 30 કિલોમીટર દૂર છું, હજી પહોંચ્યો નહોતું અને જમવાનું પણ બાકી છે. પણ સમસ્યાથી સમાજ પીડાય છે, એટલે રહેવાતું નથી, આવવું પડે છે, બરાબર. એટલે આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. લડશું છેલ્લા શ્વાસ સુધી. ડર નામનું કંઈ આ ફોલ્ડર છે નહીં. અને જેને અમારી બીક લાગતી હોય તમારા નાળા ટાઈટ કરીને બાંધી લેજો ભાઈ. કેમ કે જ્યારે અમારા પિન્ટુભાઈએ કીધું ને, ओबीसी समाज सुता हुआ शेर है, उसे जगाना मत, जो जग गया तो तुम सब कहीं भी दिखने वाले नहीं हो. એટલે આ વાસ્તવિકતા છે. અને ઓબીસી સમાજના લોકો વધુમાં વધુ જાગૃત થાય તેવો આપણે સાથે મળીને પ્રયાસ કરવાનો છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવીએ છીએ, તો અમારી વાત અન્ય લોકો સુધી પહોંચે તે માટે વધુમાં વધુ શેર કરો, પોતાના સ્ટેટસમાં રાખો, તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. લુખી તીડીઓ આરે આપણે પડવાનું નથી, પણ ઓબીસી સમાજમાં એકતા આવે, ઓબીસી સમાજ જાગૃત થાય
તેવો દરેક ઓબી સમાજના લોકોએ વધુમાં વધુ પ્રયત્ન કરવો. આપને કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ સૌથી વધારે ઓબી સમાજની વસ્તી છે અને ઓબીસી સમાજની નોકરી વધુમાં વધુ ખવાઈ રહી છે, બજેટ ખવાઈ રહ્યું છે. અમારા ભાણામાં જે પીરસવામાં આવે છે બરાબર, તે પૂરતા પ્રમાણમાં પીરસવામાં આવતું નથી. કેમ કે ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કોનો છે? આપણો નથી. આ વાત આપણે સ્વીકારવી પડશે. કડવી છે પણ સત્ય છે. ઘર ઘર સુધી પહોંચે તેવો દરેક મિત્રોએ પ્રયત્ન કરવો. હું રજા રહું છું. જય સંવિધાન, જય ઓબી સમાજ, જય બહુજન સમાજ. આભાર.